થાય છે, આ હળાહળ કળિયુગ આવે છે. એમ ખાલી રાણીનો મતીલાનો સંગ થયો, કુસંગ થતા ભક્તિનો માર્ગ વિખાઈ ગયો. એટલે ભક્તિનો માર્ગ વિખાઈ ગયો. માણસો આંટા મારવા મળ્યા, ઘોડાની રાવટીઓ મણીઓ ભરવા, ખુલ્લી તરવાડીઓ બંદૂકે લઈ લઈને મળ્યા ભરવા એના માણસો. તો પણ દાદા ઉગમસિંહનો 200 માણાનો સંઘ નીકળ્યો છે. એ 200 માણાના સંઘમાં કોઈ સમાચાર મોકલ્યા, ભક્તોજનો ક્યાં જાઓ છો? કે તો કોઈ ફૂલાઈને કીધું કે અમે તો મેવાડના રાજા કુંભારાણાના ગુરુના હારી સંઘમાં સત્સંગમાં જાય છે. કારણ કે જાતા હો તો ભલે જાતા હો, પણ ઘડીક મારી વાત સાંભળો કે લીલુબાઈ ને કુંભારાણાને બનવા સંજોગે એવું બની ગયું છે. તો એની સૈનિકો મૂકી દીધા છે અને જાશો એટલે તમને તરત મારી નાખશે. જાવું હોય તો મારી ના નથી. એને નોગણ કર્યા. બીજો સમાચાર મળ્યા, ત્રીજા મળ્યા ત્યારે દાદા ઉગમસિંહ પાછા ફર્યા. પાછા વળીને કીધું, ભાઈઓ અત્યાર સુધી તો એમ હતું કે આપણે સકાસક જઈને લાડવા ખાઈશું, રાજમાં જઈને આનંદ કરશું. પણ હવે લોટાના સૈયા છે, જેના જડબામાં જોર હોય એ આવજો, અને કાસા પોસા હોય અહીંથી પાછા વળી જાય. ત્યારે ઓલાને એમ થયું સંઘમાં ગુરુ હાજી છે, ગુરુનું થાય છે, આપણું થાય છે. બધા હિંમતવાળા હતા. દાદા ઉગમસિંહની એક ત્યાર થયેલા હતા, કોઈ પાછો ન પડ્યો. અને બધા હારવાર ગયા. ત્યાં તો પાદરમાં પગવા આવ્યા, ત્યાં સૈનિકો મારો મારો કરીને ઘસી વળ્યા. ત્યારે દાદા ઉગમસિંહની એક નજર થતા કે ભાઈ એની તમારો શું ગુનો કર્યો છે? તે અમને હું કામ મારો છો? ત્યારે કોકના દિલમાં દયા ઉપજી. એક ભાઈના દિલમાં દયા ઉપજી. અરે કે આવા નિર્દોષને આપણે હું કામ મારવા? આપણે ત્રણ થઈ શોકી છે, કોના વાળા મિયા ગયા કોને ખબર? દાવા જો ને કે દાદા ઉગમસિંહનો સંઘ નીકળી ગયો. પાદર પહોંચ્યો ત્યાં બીજા આડા ફરી ગયા કે ગામમાં સીધું સામગ્રી લેવા આવજો, અમારો સંઘ તો જાત્રાઈ જાય છે. એમ કરીને દાદા ઉગમસિંહ હિંમત આપી કે હું ઘૂસું. ત્યાં બધા ઘૂસી જાય. એક હારી 150-200 માણસો ઘૂસી ગયા અને સોરે જઈ અને એક હારી આરાધ ઉપાડ્યો. આરાધ ઉપાડ્યો એટલે કુંભારાણાના કાને ગયો, વાત થાય કામણગારા તો ખરા. મારા કાળ જેવા સૈનિકો એકને જીવતો ન હવા દે, એના બદલે આ મારા કીડી મુકોડી બનીને આવ્યા કે પંખેડા બનીને આવી ગયા, કેમ આવ્યા હશે? એમ કરીને ભાલું લઈ દોડ્યો. હમણે એની ખાંડું ખોડાવી દો. પણ જ્યાં જાય છે ત્યાં લીલોડબાઈ ના પાડે છે કે રહેવા દો કુંભારાણા, તમારે નાને છેટું પડી જાય. પણ માન્યો નહીં. દોટ મૂકી ભાલું લઈ, ખુલ્લી તરવાડ હાથમાં, અને દોટ મૂકે છે. કુંભારાણો દાદા ઉગમસિંહની એક નજર થાય ત્યાં કુંભારાણો અહંકાર જે ઊભો થયો એ પાછો વળી ગયો. અરે હું કોનું અહિત કરવા દોડું? એને હું મારવા દોડું? દાદા ઉગમસિંહના પગમાં પડી ગયો કે દાદા મને આવી મતી કેમ હોય કે તમે મારા તારણ હારશો ને હું તમને મારવા ઊભો થયો? કે કુંભારાણા કૂવો ખોદીને તો કઠણ પોસું ઓળું આવે. એમ ભક્તિ કરો ને એમાં કઠણ પોસું ઓળું આવે. પણ હવે જે બનવું થયું બની ગયું, પણ હવે સજા કરે જો. તો કુંભારાણાએ તો સંતોને સેવા નથી કોઈ દી. લીલોડબાઈ કીધું માર્ગે હાલેલો કે આની કેમ સેવા કરવી મને ખબર નથી. તો એ કુંભારાણાને તરત જ લીલોડબાઈને મેલે જાય. લીલોડબાઈ માફી માગે અને છૂટા કરે કે આ સંતોની સેવા તું કર, મારથી નહીં થાય. ત્યારે લીલોડબાઈ સેવા કરતા કરતા કહે છે, કુંભારાણા તમને એમ થતું છે કે આ સાલો દરવેશમાં છે એટલે આ કોઈ સંત ન કહેવાય. પણ કુંભારાણાને સમજાવે છે કે મોટા મોટા મુનિવર મળ્યા રે આ રે કુંભા, આજ મારે આંગણે, આજ મારા આંગણે આવ્યા છે ને આજ હાવ ચોખટની વાત કરવાના છે. એ વાણીમાં આવે છે, ચોખલિયાના શોખ ભૂરી બેઠી હું ધણીના નુરે, કે આજ ચોખટની હાવ મારા ગુરુ મહારાજ વાત કરવાના છે. આવા મોટા મુનિવરો આજ મારે આંગણે આવ્યા છે
તો કુંભારણા જેટલો લાવ લેવાય એટલો તું લઈ લેજે. એમ કરીને લીલભાઈ એક ભજન ગાય, બીજું સમજાવે, ત્રીજું સમજાવે, એમ કરતા કરતા હવાર થયું. હવારે દાદા ઉગમસિંહ કુંભારણાને કહેવા લાગ્યા કે કુંભારણા હવે કાંઈ સંશય જેખો કાંઈ નથી ને, કે હવે તો તમારી દયા થઈ, બધું સંશય ભ્રમણા ભાંગી ગયું, પણ હજી મારે એક પસ્તાપી દાખલો પૂછવો છે. કે પૂછને કે આ મારા ભાઈઓ જાયો કુટુંબી બધા મને એમ કહેશે કે તને કોઈ સાધુ વિદ્વાન બ્રાહ્મણ પંડિત કોઈ ન મળે ને તે હરિજનને પૂરું કરે, તો આ તારો મગજ આવો કેમ થઈ ગયો? તો મેં તેની શરૂઆત કરી કે આગળ એવું કાંઈ હતું કે હરિજન ગુરુ અને રાજા એનો શિષ્ય ક્ષત્રિય, એવો કાંઈ દાખલો ખરો? ત્યારે દાદા ઉગમસિંહ કહે છે કુંભારણા એવા દાખલા તો ઘણાય છે, સાંભળ હું તને એની વાત કરું. અને કુંભારણા કે કુંભા આ સૃષ્ટિનું મંડાણ થયું ત્યારે 88,000 ઋષિ ખાલી હતા અને સતને વિશ્વાસે એ બધા રહ્યા હતા. એમાં મેઘાવા નામના ઋષિ મોટા હતા. એની આ સત્યને હાસવી રાખ્યું અને સત્યને ગમે એવા સંકટ પડ્યા તો એ સત્યને હાસવી રાખ્યું. તો એ કુંભા એ તો આ સૃષ્ટિનું મંડાણ થયું ત્યારની હું વાત કરું, પણ સાંભળ હું તને કાલની વાત કરું. અને no
સાસવાએ એ બિહાર્યો દિલ્હીનો સંઘ જે જાત્રાઈ જાતો હતો ફરતો ફરતો સસરે ગામના પાદરમાં આવ્યો તો એને ખબર પડી કે આ મીરાબાઈના ગુરુ રોહિદાસ રહેશે પણ એને એવી નથી ખબર કે જાતના સમાજ છે તે શેઠ 5 માણસોને હારે લઈ અને મીરાબાઈના ગુરુના દર્શન કરવા જાય છે ત્યાં રોહિદાસ વાડાની વાડી કરતા હતા અને નિયુક્તે દ્વારકામાં ઘી ખૂટેલું સાલો પંગતે તે રોહિદાસ સમાર ખાડો કરતા હતા અને પડકાર માર્યું ક્યાં ગયા ભંડારી કે કાં કે ઘીની તાવણ પડી લાવો દ્વારકામાં ઘી ખૂટ્યું છે તે ઓલો ખાડો ગોતતા થાય એમાં રેડી દીધું ત્યાં ઓલા દર્શન કરવા આવે અને એવો સંશય થયો કે આપણને ભાળેના ખાડામાં એની સિદ્ધિ બતાવે છે ખાડામાં નાખે છોકરાના મોઢે નીચ જવા દેતા ખાડામાં નાખી દીધું ત્યાં જઈને કે ભગત મેં તમારા દર્શને આવ્યા હતા વાત હમણાં કે મારા દર્શન શું ભાઈ પણ મને તમે તો જાત્રાળુ કેવા પુંછાળી માણસો છો મને ઘેર બેઠા તમે દર્શન દીધા છે ઠેક ઠેક ભગત હવે અમે જઈશું સંશય થયો પછી તો દર્શન કેવા આવો પાછા વળ્યા તાર કે રોહિદાસે એની માથે શેઠિયા માથે કૃપા કરવા હાટું થઈને કહે છે કે શેઠજી એક મારું કામ કરશો કે આ મારી માનતા લેતા જાઓ તમે જાત્રાઈ જાઓ છો ગોમતીજીને કહેજો કે આ સસરવાળા કોઈ રોહિદાસ તમારે સુંદરી મોડિયો મોકલ્યો છે અને હાથો એટલે તો દીજો પાણી ન નાખી દેતા ત્યાં તો ઓલા શેઠિયાને નવાઈ લાગી ઘી ખાડામાં નાખ્યું આ સુંદરી મોડિયો કે હાથો એટલે તો શેઠનો સંગ ફરતો ફરતો જે દ્વારકા પહોંચ્યો અને દ્વારકા પહોંચે ત્યાં સા પાણી પાઈ ગયું બધા પછી પૂરું કરી નાખો મને ઘણી ખબર છે પૂછ્યો ગુજરો કોઈ ફોન એવું કહેવાનું નથી પણ કહેવાનો મતલબ કે થોડોક પોરો જોઈએ ને પોરા બન્યા કાઢે અને આ તો ઉનાળો હાવ નવરા છે નકર તો એમ થાય કે તેમ કામ હોય તો સવારે છૂટું થવું